મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફેમિલી, અત્યારે આપણો વિડીયો છે ને ભાઈ મોડો ચાલુ થયો છે. 7:45 વાગે વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો છે, કેમ કે હું દાડિયાલ લઈને આવ્યો છું. હજી થોડીક જ વાર લાગી, 10-15 મિનિટ થઈ છે. આવીને ડાયરેક્ટ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો. આજ ભાઈ મોબાઈલ છે ને ચાર્જિંગ નહોતું, મારે નહોતું જવાનું ને તોય જવું પડ્યું બોલેરો લઈને. એટલા માટે થઈને પછી કાંઈ વિડીયો બન્યો નહીં, આખો દિવસ સામનો જ નીકળી ગયો. હજી ઘરે પીગો છો, ઘરે આવીને ચાર્જિંગ ખાલી 20-30% ચાર્જિંગ છું છે. ચાર્જિંગ મૂકીને સીધો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. આજનો બ્લોગ ભાઈ બહુ જોરદાર છે, કેમ કે તમે ટાઇટલ થંબનેલ જોયું હોય તો કદાચ હું મૂકું તો તમને જોવા મળી જ ગયો હોય તો તમને ખબર પડી જ ગઈ છે કે કેના વિશે છે. તો અત્યારે અમારા ઘરે છે ને મહેમાન આવે છે ને, એ છે ને ભાઈ ફેમસ મહેમાન છે ને, એ આવે છે ગુજુ માસી. આપણે તમે બધા ઓળખતા જ હશે. આપણે છે ને એ રાજુલાના, પ્રોપર રાજુલાના છે. અત્યારે એને થોડુંક ફેસબુક બાબતનું થોડુંક કામ છે ને, એટલે ઘરે આવે છે. તો હવે મેં કીધું છે હું કાંઈ વાંધો નહીં, અત્યારે આવો, કેમ કે દિવસે તો હું કાંઈ ઘરે ન હોય, સાંજે જ હોય. એટલે અત્યારે જે હું પૂગો છું ને, એ હવે રાજુલાથી નીકળી ગયા છે. અત્યારે જાફરાબાદ પૂગે પછી એનો ફોન આવશે. અત્યારે બસમાં બેસી ગયા છે. હવે ગાડી લઈને લગભગ તો લેવા જવા પડશે, કેમ કે અત્યારે અમારે જાફરાબાદથી કડિયાળી, અમારું ગામ કડિયાળી છે. અહીંયા આવ્યા ને એટલે કંઈ વાહન અત્યારે મળે નહીં, એટલે હવે લગભગ તો મારે લેવા જવા પડશે. પણ હજી આવે છે, 8 વાગી જ જશે. બોલો, અહીંયા અંધારામાં તો એ રમે છે મમ્મી દીકો. હે દક્ષુભાઈ, અંધારામાં તને બીક નથી લાગતી? હે દક્ષુ, હા કીધું ગુજુ માસી આવે છે. ઓળખો ને તમે? ઓળખો? હે આમ વિડીયો જોતા અહીં રૂબરૂ આવશે આપણા ઘરે આગળ થોડીક જ વારમાં. જમવાનું બનાવવું જોઈએ કે ટાણે આવે છે તો ભીખાત નહીં કઢે? કાંઈ વાંધો, આવી જાય પછી બનાવશું. હા ચાલો, વાંધો નહીં. બીજું શું હોય? તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગ આવશે જોરદાર. આજ ભાઈ આમ ફેમસ હસ્તી કહેવાય, કેમ કે એનું હાલી જ ગયું હારા મારું. આગળ આવશે થોડીક જ વારમાં. અમારા મહેમાન આવી ગયા છે. તમે અમને અગાઉ બીવડાવી દીધો કે કઈ વાહન જ નહીં મળે. ડીઝલનો પ્રોબ્લેમ એવો છે. મહેમાન આવી ગયા છે ભાઈ ઘરે. જો ભાઈ વિડિયો ચાલુ છે, આપણે વતન કરો ભાઈ. અમે આવી ગયા છે મહેશભાઈ ઘરે. હા મિત્રો, ગુજુ માસી તમે બધા ઓળખતા જ હશે, કેમ કે અમારા કરતા વધારે વાયરલ છે, બધા ઓળખે જ છે. અમારે અમે તો ભાઈ હજી બહુ નાના ક્રિએટર કહેવાય. અમારે પહેલાના એ બધા વાયરલ થઈ ગયેલા છે. અત્યારે તો અમારા ઘરે આવી ગયા છે ને દક્ષુભાઈને રમાડે છે. કેમ છે? સારું સારું સારું. કાંક અમારા ચેનલ વિશે કાંક બોલો. આપણે તો મિત્રો, આપણે તો એટલે આગળ તમે પબ્લિક મને લાવીશો તો આપણે છે ને મહેશભાઈ ને પણ લાવવાના છે ને એની આઈડી ને ફોલો કરવાનો છે ને બહુ સપોર્ટ કરવાનો છે એમને. મને જેવો કર્યો છે ને એવો વસ્તી મહેશભાઈ ને સપોર્ટ કરજો. તો આપણે સપોર્ટ માટે તો મહેશભાઈ ઘરે આવી જશે. ભાઈ એટલા બધા એવા છે ને. માસી તો ભાઈ છે ને, અમે તાત્કાલિક ફેમસ થઈ ગયા. સુરત ગયા હતા ને તમે? અમે તમારા વિડીયો જોયા છો. બોલો હું કેવા બોલો તમારો ડાયલોગ એમ. તો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. જો અમે ન શરમાણા એટલે મહેશભાઈ ઘરે આવી ગયા. અમે આની વિશે અમે એક કોમેડી રીલ બનાવેલી છે. ઉના જતા ને બધા ઘણા બધા ભાઈબંધ ઇન્સ્ટાગ્રામમાં એ તમને જોવા મળશે. અત્યારે તો થોડુંક ફેસબુકનું કામ છે એટલે આવ્યા છે. તો આગળ જોઈએ શું પ્રોબ્લેમ છે હું તમને આ વ્લોગમાં બતાવી. હાલો, હવે અમારા મહેમાન ભાઈ ઘરે જાય છે, રોકાતા નથી. ખાવાનું નથી, ખાવા બેઠતા નથી. કે અત્યારે વાગ્યા છે 9:30 તો થઈ ગયા લગભગ. 9:30 જેવું થઈ ગયું છે, પણ ખાવા બેઠતા નથી. તો ત્યારે જાય આવજો પાછા. હવે તમે રાજુલા આવજો. હવે અમે આવશું તો આવશું. હા, વિડીયો ભાઈ વાયરલ કરવાનું છે ફૂલે ફૂલ. વિડીયોના મેન માણસ છે, વિડીયો બનાવતા નહીં શરમાવાનું, નહીં શરમાવાનું. વિડીયોનો ધંધો કરવો હોય તો શરમાવો તો કાંઈ ન ભેગું થાય. કીધું કે વાહન કાંઈ નહીં મળે તમને. પછી જાફરાબાદથી એક ભાઈને કીધું અમને રિક્ષા બાંધી ગયો. તમે આવો કારક મહેશભાઈ. અમે આવશું. હું એ બધું ઘણી વાર આવું દાડિયા લઈને, પણ ના અમારે દાડિયાનું હોય ને. કારક આવશું ટાઈમ લઈને. આવી દો પાછા તમે. હવે સોમાહે ગાડી ઓછી હોય ને, સોમાહે આવો ને તો વધારે સારું. એમ બધા ઘરે હોય. હમણાં આવશું તમને. હવે હમણાં અમે નવી રાખશે. ગુજુ માસી ને આવ્યા થઈ તો અત્યારે ભાઈ ઘરે વજ્યા છે, રોકાણા નહીં. અમે કીધું જમીન જાવ તો જમીન ન જા, 9:30 વાગી જાય પણ જેમાં નહીં.
ઘડીક બે એનું ફેસબુકનો થોડોક પ્રોબ્લેમ હતો, મતલબમાં પે આઉટનો પ્રોબ્લેમ હતો, પણ હજી પે આઉટનો ઓપ્શન છે ને આવ્યો નથી. નકર તો હું ભરી જ દેત, પણ હજી ઓપ્શન આવ્યો નથી. ને પે આઉટનો ફેસબુકમાં એવું છે કે ભાઈ છે ને એની રીતે જ એ અપડેટ થઈને આવે છે. આપણે પે આઉટ ડાયરેક્ટ ભરી નથી શકતા. એટલે હું છે ને ભાઈ પે આઉટ આવ્યું નથી એટલે મેં અત્યારે ભર્યું નથી, પણ મેં કીધું છે કે ગમે ત્યારે તમારે ફેસબુકમાં પે આઉટનો ઓપ્શન આવી જાય, મહેશ કડિયાળી બેવો છે, તમારે પે આઉટ ગમે ત્યારે ભરાઈ જાય. હું પે આઉટના ભાઈ કેટલા બધાને મેં છે ને પે આઉટ ભરી દીધા છે. હું વિડીયો ઓછા બનાવું, બાકી પે આઉટના છે ને મેં ઘણા લોકોને મદદ કરી છે, ને હું મારાથી થાય ને એટલે મદદ કરી જ દઉં છું. બાકી આપણે એક રૂપિયો કોઈ પાસે લીધો નથી, લેવાનો નથી. આવડે છે તો એકબીજાને મદદ કરવાની. નાના મોટા ક્રિએટર છે ને બધા ક્રિએટર જ કહેવાય. વિડીયો બનાવતા નહીં શરમાવાનું, એટલે નહીં શરમાવાનું. આજ તો કોઈ દી શરમ ન આવે. મેન માણસ આવ્યા છે વિડીયો બનાવવાવાળા, થોડું શરમાવાનું હોય. દક્ષુભાઈ વિડીયો બનાવતા શરમાવ છો તમે? દક્ષુભાઈ વિડીયો બનાવતા શરમાવ છો તમે? હે દક્ષુભાઈ, દક્ષુભાઈ તમે વિડીયો બનાવતા શરમાવ છો? એ તો કે ભાઈ ખીજમાં આવી ગયો. તમે વિડીયો બનાવતા શરમાવ છો? વિડીયો બનાવતા શરમાવવાનું તો વાંધો ને, બાકી શરમા આવતી હોય તો કહેતો. દક્ષુ મોટો થાય ને તે એની યાદગાર રહી જાય એ હું ગુજુ માસી આવ્યા હતા ઘરે, પણ તે એવું નાનો એવો તો એમ કે દક્ષુ કા ભાઈ તું મોટો થાય પછી તારા વ્લોગ જોવાનું હો, જોઈ ને તું હે મોટો થઈ જાય પછી વ્લોગ જોઈ ને. હે ભાઈ તમે વિડીયો બનાવતા શરમાવશો નહીં તો વાંધો નહીં. ગુજુ માસી શું કીધું? માસી શું કીધું? હું કીધું બે ને દક્ષુવતી બોલે શું કીધું બે ને? શું કીધું કા? શું કીધું તમને? વિડીયો બનાવવાનો. બીજું શું કીધું? હા એમ ભૂલાઈ જાય હું આ વ્લોગ તમને દેખાડી. આપો તો એ વ્લોગ બતાવી તમને કે તમે ભૂલી ગયા કે બાકી છે કે યાદ છે. ખાવું છે. શું તમે ડીઝલ લેવાથી શરમાવશો? નહીં જરીકી શરમ નથી આવતી ને? જરીકી શરમ. તમે શરમાવશો? વાંધો નહીં, અમારે ડીઝલ નો પ્રોબ્લેમ છે. અમારે સવારે આને છે ને લઈ જવાનું છે દાડી. અમારા સાલી 50 જણાના ઘર છે ને આમાં હાલે છે આની લીધે. એ નકર એમને બંધ રહે. સવારે અમારે રિઝર્વમાં ગાડી અત્યારે રિઝર્વમાં છે, ડીઝલ નો પ્રોબ્લેમ છે. માસી તો અત્યારે ઘરે બધા વયા જશે. હવે અમારે ખાઈ પીનાડી ડીઝલ લેવા જવાનું છે. કાલ ભાઈ આવું ને ડીઝલ લઈ આવીને તાવડી ટેકો લઈ જાય. તાવડી ટેકો લઈ જાય. સાલી 50 તાવડી આમાં હાલે અત્યારે હાલમાં. આ સાલી 50 ઘર હકારે છે ભાઈ. કેમ ચાલો વિડીયો બનાવતા શરમાવશો? નહીં શરમાવાનું તો વાંધો નહીં. બાકી શરમ આવતી હોય તો કેજો ભાઈ, વિડીયો બનાવતા નહીં શરમાવાનું. બાકી તો ફેમિલી આજ છે બીજો દિવસ ને ગુજુ માસી કાલ સાંજે અમારા ઘરે આવ્યા હતા. એ તો વયા ગયા છે સાંજે વહી ગયા હતા. ખાવાય ખોટી નતા છે. અત્યારે હવે અમે બીજા દિવસે છે ને ભાઈ આજ ઘરે છે તો હું દાડિયા લઈને કંઈ ગયો નથી. તો હું ને કિરણ છે ને અત્યારે અમારું મકાનનું કામ આજથી નહીં કાલથી ચાલુ થવાનું છે. એટલે અત્યારે અમે છે ને બધું છૂટું કામ કરીએ છીએ. આ બધું બેલાનું છે ને આ બેલા બધા અત્યારે હરખા કરવાના છે ને આ બધું અત્યારે કામ થાય છે. તો એ અત્યારે પાણા છે ને એ બધા એ સાઈડમાં નાખે છે. અમે ટોટલિંગ પાણા છે ને બધા અહીંયા નાખી દીધા છે. ને અહીંયા જે પહેલાં જે જૂનવાણી પાણા હતા ને આમ પહેલાં પડ્યા હતા, ઓલો પાવડો દેખાય ને નાથી બધા પાણા હારી લીધા અને અત્યારે પ્લેન ઉપર નાખી દીધા છે. એટલા પાણા છે ને ભાઈ નીકળ્યા છે. આપણા જૂની મકાનની દિવાલ ઘેરેથી દિવાલ કાઢી છે ને ઘેરે આપણે જૂના મકાન નાથી અહીંયા ભાઈ એટલું બધું છે ને આ બધું આ કડપીસ કહેવાય ને બધું નીકળ્યું છે. ને આ ભૂકો નીકળ્યો છે ને એ બધું આમાં નાખી દેવાનું છે, પોવણી કરી નાખવાનું છે. આ કડું દેખાય ને એ બધી બુરાઈ છે. આ બધું અમે હરખું સાફ કરી નાખશું. કેમ કે ચોમાસું આવે એટલે પછી બેસી જાય, જે બેસવાનું હોય ને બેસી જાય. એટલે આ બધું હરખું કરીને પછી આમાં પોવણી ભરી દેવાની છે. આપણા મકાનની છે ને હવે રિંગ ભરાઈ ગયાના 4 દિવસ થઈ ગયા છે. અત્યારે તો ટોટલિંગ ઠેકાણે ગુણિયા નાખી દીધા એટલે પાણી મસ્ત પી ગયું છે ને 4 દિવસ થઈ ગયા છે. અમે હવે કઈ વાંધો આવે એમ છે નહીં. એટલે આજનો દિવસ જ રહે. કાલથી તો આપણે કામ ચાલુ કરી દેવાનું છે. આપણે કુંભ ઘડો મૂકી જતા જો માતાજીની સબી અહીંયા મૂકી દીધી છે ને ઘરે બીજું બધું તો ઘરે ઉગાડી દીધું છે. ખાલી અત્યારે સબી રહેવા દીધી છે. તો ભાઈ હવે છે ને અમે તાત્કાલિક બની જાય ને તાત્કાલિક અહીંયા રહેવા વયા જાય ને એવો પ્લાન છે. કેમ કે યાર ઘરે નાય આવો એટલી નાય ઘરે એટલી હકડાય છે ને અહીંયા રહેવા વયા જાય ને તો અહીંયા બહુ તકલીફ વાળું બહુ થાય. જો તમે વ્લોગ જોજો હવે જે આને અમે જ્યારે અહીંયા રહેવા વયા આવશું ને પછીના જે વ્લોગ આવશે ને એ તમે આમ જોયા દેવા આવશે. એવા વ્લોગ આવશે ચોમાસાના. પાણી અહીંયા તાકાતથી ભરાય છે. તકલીફ તો છે બહુ, પણ યાર સમય પ્રમાણે હવે બધું તાત્કાલિક અત્યારે મકાનનું તાત્કાલિક કામ કર્યું છે. હવે સ્લેબ ભરવો કે ન ભરીએ એનું જ કંઈ નક્કી નથી. અત્યારે સ્લેબનું એ કંઈ ઠેકાણું નથી.
કેમ કે સોમાવું બહુ નજીક આવી ગયું છે ને સ્લેબ ભરાય એમ છે નહીં, કેમ કે મારા બીજા મકાન બાકી છે. તો સ્લેબ ભરીએ તો કડી આવે એવું કીધું કે હાંધો પડશે, તો સ્લેબનું વણ આ વર્ષે રહેવા દેવું એમ. અત્યારે જે મકાન બનશે ને એમાં લગભગ તો પતરા નાખશું કે પીડિયા પાપડા નાખશું. પીડિયા પાપડા નાખવાનો કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ પીડિયા પાપડા નાખવામાં એક પ્રોબ્લેમ આવી જાય છે ને, એમાં છે ને યાર આપણે ગમે એટલો ખર્ચો કરીએ ને, કોબો કરીએ ને માથે કોબો કરીએ ને તોય આપણે પાણી તો પડે જ, કેમ કે મારે ઓલા ઘરે પીડિયા પાપડા જ છે તોય પાણી સોમાવાનું પડે. એના કરતાં એવો ખર્ચો કરવો, એના કરતાં આ વર્ષે પતરા નાખી દેવું એવો કાંઈક પ્લાન છે, પણ હવે જોયું જાય. કાલથી તો સણવાનું ચાલુ કરી દેવાનું છે. આપણે જે રિંગની ઉપરનો જે 4 થર આવે છે ને એ 4 થર આપણે છે ને કાલથી સણી નાખવાના છે, ને બારી બાવણા ને બધું નાખી દેવાનું છે. પછી આમાં અંદર કોબો કરી નાખવાનો છે. એથી બધું કામ બાકી છે. હવે 10-15 દિવસની વાર છે સોમાવું બેઠશે તો આપણે એ પહેલાં છે ને રહેવા હોય આવવાનું છે. 10-15 દિવસમાં બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે, એવું કરવાનું છે. બાકી પછી અહીં ટ્રેક્ટર છે ને હાલે નહીં, કેમ કે પાણી જેટલું તાકાતથી ભરાય, એટલે પછી આ કેળો છે ને હાલવાનું બધું વાહન ન હાલે. મતલબ આપણે હાલીને જવું હોય તો પાણીમાંથી જવું પડે, વાહન હાલવાનું બંધ થઈ જાય. હકીકતમાં તમારા સપોર્ટથી થયું છે ભાઈ. મારી અત્યારે એમરજન્સીમાં મેં તાત્કાલિક બનાવ્યું છે રિયલમાં, કેમ કે યાર મેં એટલું લેણું કાઢ્યું ને મકાનનું કામ કર્યું એક બાજુ, પછી મારા બોલેરાના હપ્તા ચાલુ, દર મહિને 18,000નો ખાલી હપ્તો આવે છે. બધું ટોટલિંગ છે ને અત્યારે ખાલી મેં 2-3-4 મહિનાની અંદર જ આ બધું તાત્કાલિક થઈ ગયું છે. 1.5 લાખનું ખાલી લેણું કાઢી નાખ્યું છે. હવે આપણી પછી લેણું બધું નીકળી ગયું ભગવાનની દયાથી. હવે રહ્યું છે ખાલી કેટલું દોસ્તારોના બે થોડાક રહેશે, બહુ ઝાઝા નથી રહ્યા. લેણું તો બધું નીકળી ગયું તમારા સપોર્ટથી, અને મકાન એ તમારા સપોર્ટથી બને એમ છે. હું સ્લેબ ભરી શકું એમ છું, પણ સ્લેબની ના પેડી છે એટલે હું સ્લેબ નથી ભરવાનો. આ બધું તમને દેખાય નહીં, બધું તળાવ છે ભાઈ. પાણી સોમાહાનું તાકાતથી ભરાવાનું છે. તો ભાઈ અમારા ગોપી છે ને, આ ગોપીનો છેલ્લો દિવસ છે. ગોપી અમારા જાય છે કૌશિકભાઈને, હવે કૌશિકભાઈને જ દઈ દેવાની છે. એટલે અમારે છે ને સોમાહામાં ભાઈ તકલીફ છે ને, એટલે અમે કેમ કે સોમાહામાં અમે અમારું રહેવાનું માઇન ઠેકાણું છે. એમાં ગાયને બસારીને દુઃખી કરવી એના કરતાં કૌશિકને લઈ જાય ના, કેમ કે એના ઘરે વાંધો નથી આવે, એમને વાડી છે ઘરની એટલે ઉપાધિ નથી. અમે ઓણ પાછા કઈ જમીન રાખવાના નથી, એટલે નિરણની તકલીફ છે ને પોતે અહીંયા ખેકડાઈમાં કઈ ભેગું થાય એમને, એટલે અમે એને આપી દેવું. પાછા અમે બીટુને છે ને લઈ આવશું વરદીમાં. અત્યારે કૌશિકભાઈ લઈ જાય. કાપી નાખો તો દોરી એવું લાગે તો, નકર કિલો તો એ થોડી નીકળશે. બીટુને પાછું મારે લેવા જવાનું છે. આ બીટુડું આવું, બીટુ એ બીટુ વરદી પછી તો હું પાછો લઈ આવી, કેમ કે અમારે સામે મકાન ને બની જાય ને પછી ના જગ્યા થઈ જાય એટલે ના રાખશું. હવે અહીંયા તો સોમાં આમ તકલીફ છે કે નહીં એટલે તો મિત્રો ગોપી તો અત્યારે અમે હવે ગોપીને તો લઈ ગયા છે. ગોપી વેગીરનું ભાઈ અમારું ઘર છે ને રિયલમાં સોનું છે દીધું ગોપીને બીટું. હકીકતની તમને વાત કરું ને ભાઈ મારી કહાની, કે અમે 2 વર્ષ આ ગાય હાસવી અમારા મામાએ અમને આપી હતી હરામ. અમે તો કોઈ દિવસ દૂધ નથી ખાધું. અમે ખાલી આ 2 મહિનાથી જ ખાલી દક્ષને દૂધ પીવરાયું છે. બાકી કોઈ બીજું અમારા ઘરના તો કોઈ દૂધ નથી ખાધું. છાય ને અમે 2 વર્ષ હાસવ્યા છે. ઓલે પહેલી વાર જ્યારે વેયાણી ને ગાભણી હતી, પહેલી વાર જ્યારે વેયાણી ને ત્યારે પડવીના ઘરે એને આપી દીધી. અમે એના પહેલાં 1 વર્ષ હાસવી હતી, પછી પાછી વયાણી, પછી પાછી શેટ આપી દીધી હતી. અત્યારે 1 મહિનો 2 મહિનાથી અમે જે લાવ્યા છે અમારા ઘરે આવી છે ગાય, ને ખાલી દક્ષ 2 મહિનાથી ખાલી દૂધ પીતો એ જ. બાકી પછી અત્યારે પાછી કૌશિકને એને આપી દીધી. હવે અત્યારે ગાભણી જ છે. મતલબમાં અમારે છે ને ઘરે પ્રોબ્લેમ છે ને ભાઈ, નકર હું રિયલમાં ખાલી આપણે છે ને કાંઈ દૂધ ખાવાનું પ્રોબ્લેમ એવું નથી કે દૂધ ખાવા આટલું લેવા છે ને એનું દૂધ ખાઈ લીધું પછી પાછી રઝળતી મૂકી દેવાની એવું નહીં. ને અહીંયા જેટલે મારે ઘરે સુખી નહીં હોય ને એટલી તો ના રહે, કેમ કે ઘરની વાડી છે 3-4-5 એને થોડીક જમીન છે મતલબમાં, એટલે વાડી છે એટલે ઉપાધિ નથી. એમ લીલું ખડ ને બધું લીલું સારો ને બધું મળી જાય કાયમ. ને અમારા કરતાં સારી હસો એને જગ્યાએ છે, ફળિયું છે એટલે એને કંઈ ઉપાધિ નથી એટલે જ આપી. બાકી હું કોઈ દિવસ છે ને ગાયને દુઃખી ન કરું, ગાય આપું નહીં. બીજા એવા મારા ઘણાએ કીધેલું હતું કે ભાઈ અમને આપી દેજો અમે રાખશું, પણ હું એમ કોઈ દિવસ દઉં નહીં. કેમ કે ભાઈ ગાય વસ્તુ એવી છે એ માનું સ્થાન છે મતલબમાં, એને દુઃખી ન કરાય. અમુક લોકો છે ને ગાયને દૂધ ખાઈ ને મૂકી દે છે રઝળતી. અમારા ગામમાં ગામ જેજો રેઢિયાર માલ હોય છે, લાટ ગાય હોય છે. ગાભણી થાય વૈયા છે એટલે તરત લઈ જાય, ગાભણી થાય ને એટલે તરત લઈ જાય. પાછા દૂધ ખાઈ ગાય દોવા નહીં દે એટલે મૂકી જાય. બાકી એની જગ્યાએ ભેં હશે ને, નાનું એવું પાડું હોય છે ને, ખાલી નાની એવી પાડી એને એવી હાસવ છે, પંખા ફેરવશે ઉપર, પણ ગાયને નહીં ફેરવે. અમે ખાલી મતલબ આપણે તો હાવ નિસ્વાર્થ પણ 2 વર્ષ હાસવી.
દૂધનું એવું નતું કે દૂધ ખાવ, મેં તો ખાલી આમ શોખથી ને બસ આપણે ગાયને વધારે માનીએ છીએ એટલે 2 વર્ષ હાઈસવી છે. સમય પ્રમાણે છે ને એને દેવી પડી. બાકી આ તમને ખબર હશે મારું ઘર જોવું અત્યારે હકડાઈ એવી છે ને, હકડાઈને લીધે મારે ગાયને દેવી પડી ભાઈ. બાકી તો હું કાંઈ એવું નથી કે આપણાથી હસવાતી નથી, એવું નથી. ને ઓણ પાછું ખેતર રાખ્યું નથી એટલે નિરણનો પ્રોબ્લેમ છે. નિરણને ચોમાહામાં નિરણ ન મળે. બાકી ઉનાળામાં જ મારા બોલેરામાં બધા અમારા દાડી આવે ને એ છેલ્લી બાકી પૂળો તો લેતા જ આવે એટલે 1-2 પૂળા તમારે કાયમની નિરણ આવે. પણ અત્યારે ઉનાળામાં આવે, ચોમાહામાં તકલીફ પડે એટલે આપી દીધી છે. એ ભાઈ બોલી કરી છે કોઈને ના વેસવાની નહીં, વેસાય ન હસવાય તો હું પાછી લઈ આવું. બાકી વેસવાની નહીં, ખાલી રાજી ખુશી તેને દૂધ ખાવા દીધી છે. બાકી વેસવાની તો નહીં જ ને. હું બીટું ને એ પાછી એક વરદી હાસો છે ને મોટી થઈ જાય એટલે હું પાછો લઈ આવું. રોટલીનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે. રોટલી બાજરો નથી, પૂરું થઈ ગયું બધો બાજરો પૂરો થઈ ગયો. કેટલા મણ હતો? તેલ નથી, બાજરો નથી, તો ઘર છે કે મરસું નથી, તો બધું ઘર છે. હું કામ હોય નાખો, ક્યાં પૈસા બધા? કસોડો ભાઈ કાંઈ વસ્તુ નથી, તેલ નથી, મરસું નથી, બાજરો પૂરો થઈ ગયો. ઘઉં છે 10 મણ, ઘઉં તો ટોક કરી દીધો હતો પણ બીજું બધું પૂરું થઈ ગયું છે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ રાતના 12:30 પોણા 1 થવા આવ્યો છે ને, પોણા 1 કે આપણો વ્લોગ એન્ડ કરી દેવાનો છે. હું અત્યારે નાયો છું, હજી નાહીને કપડાં પહેરવાના બાકી છે. કેમ કે હવે ગરમી એટલી થતી છે ને, તાકાતથી ગરમી થાય છે એટલે આવું જ પડ્યું. ને આ ઘરમાં બધો પંખો છે ને, હું અહીંયા વિડીયો એડિટ અહીંયા જ કરતો હોય તો પંખો છે પણ એ બંધ છે. અત્યારે જે પંખો છે ને એ બંધ છે. એ મસરા એટલા ગૌરાવ ભાઈ, પણ તોય વિડીયો એડિટ કરવો પડે આપણે, ટાણે મૂકવાનો હોય એટલે. તો આજનો વ્લોગ હતો જોરદાર. તમને ગમ્યો હોય તો લાઈક અત્યારે કરી દેજો ભાઈ. હવે લાઈક તો કરવી જ પડશે કેમ કે યાર એટલી મહેનત કરીએ છીએ, તમારે ખાલી 1 લાઈક કરવાની છે. એ તમારા મફતમાં છે કેમ કે એમાં કંઈ પૈસા દેવાના છે નહીં. તો 1 લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.